વિદ્યાર્થી મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 11 ની અંદર આપણું જે 11મું ચેપ્ટર છે ક્વેરીનો ઉપયોગ કરીને માહિતી મેળવવી તે જોઈ રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું ડિઝાઇન વ્યૂની અંદર ક્વેરી કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતે ડિઝાઇન વ્યૂની અંદર ક્વેરીમાં કામ કરવાનું છે. હવે આની અંદર થોડા એક સ્ટેપ આગળ વધીશું. આપણે સૌપ્રથમ આપણે ઓપન ઓફિસ ORG બેઝ જે સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરી રહ્યા છે તેને ઓપન કરીશું. એ ઓપન કરીશું એટલે ડેટાબેઝ વિઝાર્ડ આપણી આગળ આવશે, જ્યાં તમારી પાસે બે ઓપ્શન છે. જો તમે પહેલી વખત બનાવી રહ્યા હો તો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ કરીને નવો ડેટાબેઝ બનાવો, અને જો ઓલરેડી બનાવેલો હોય, હવે ક્વેરી ઉપર કામ કરવું હોય તો એના માટે ટેબલ્સ જોઈતા હોય છે આપણને, તો એ તો ઓલરેડી બનાવેલો ડેટાબેઝ હોય એમાં જ ટેબલ હોય. તો આપણે જે ઓલરેડી બનાવેલો ડેટાબેઝ છે તેને ઓપન કરાવીશું. એટલે બીજું ઓપ્શન જે છે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, તેમાં જવાનું, અને મેં હિમાંશુ નામનો ડેટાબેઝ બનાવી રાખેલો છે તેને હું અહીં ઓપન કરાવું છું. એને સિલેક્ટ કરીને ફિનિશ કરો એટલે ડેટાબેઝ ઓપન થઈ જશે. ચાલો હવે આપણે આપણું જે ચેપ્ટર છે એને કન્ટિન્યુ કરીએ છીએ. અગાઉ જે આપણે જોઈ ચૂક્યા છે ડિઝાઇન વ્યૂની અંદર ક્વેરી જે કરેલી હતી તેની અંદર જ આપણે આગળ વધવાનું છે. હવે આપણે જે પેલું એક ટેબલ બનાવેલું હતું ફીસ ડિટેલનું, આ ફીસ ડિટેલના ટેબલની અંદર શું કરેલું હતું કે સ્ટુડન્ટ ને ફીસ બે અલગ અલગ ટેબલની માહિતી ભેગી કરી હતી, જેની અંદર થોડા ફિલ્ડ સ્ટુડન્ટમાંથી લીધા હતા, થોડા ફિલ્ડ આપણે ફીસના ટેબલમાંથી લીધા હતા, અને એક સાથે દર્શાવેલું હતું કે ભાઈ કઈ રીતે આપણા આ જે સ્ટુડન્ટ અને ફીસના ટેબલની માહિતીઓ આપણને જોવા મળશે. તો એની અંદર જ આજે આપણે કેલ્ક્યુલેશન કરતા શીખીશું કે ભાઈ ફીસ જો આવી ગઈ છે પણ ટોટલ ફીસ કેટલી થઈ છે એની ગણતરી કઈ રીતે કરવાની છે એના માટેનું આજે જોવાનું છે. તો સૌપ્રથમ ફીસ ડિટેલ જે છે એ જે આપણું જે ટેબલ ક્વેરી જે છે એના પર રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કરવાથી એમાં એડિટનું ઓપ્શન મળશે, જેના દ્વારા આપણે એના ડિઝાઇન વ્યૂની અંદર જઈ શકીશું. તો એડિટ ઉપર ક્લિક કરીશું આપણે. તો જો આ ડિઝાઇન વ્યૂની અંદર આવી ગયા આપણે. તો આ ડિઝાઇન વ્યૂમાં તમને ખબર જ છે આપણે સ્ટુડન્ટના ટેબલમાંથી 4 ફિલ્ડ લીધા છે: સ્ટાન્ડર્ડ, ડિવિઝન, ફર્સ્ટ નેમ અને એલ નેમ. મીન્સ કે આપણે એને એલિયાસ પણ ચેન્જ કરેલું, સ્ટાન્ડર્ડ, ડિવિઝન, ફર્સ્ટ નેમ અને સરનેમ. અને ફીસનું ટેબલ જે હતું એમાંથી 3 ફિલ્ડ લીધા છે: ટર્મ ફીસ, ટ્યુશન ફીસ અને એક્ટિવિટી ફીસ. હવે આપણે આ જે લીધું છે એને આઉટ રન કરતા હતા તો આ માહિતી આપણને મળી જતી હતી, પણ આપણે એમ ઈચ્છીએ છીએ કે સાથે સાથે ટર્મ ફીસ, ટ્યુશન ફી અને એક્ટિવિટી ફીસનું જે ટોટલ જે થાય ને, જે સરવાળો થાય એ પણ આપણી સામે આવવો જોઈએ. તો એના માટે શું પ્રક્રિયા કરવી પડે? તો એના માટેનું આપણે આ જોવાનું છે આજે, કે એની બાજુમાં જે પેલો જે છેલ્લો જે આપણો ખાલી ફિલ્ડ પડે છે ને ત્યાં કર્સરને લઈ જાઓ. ત્યાં લઈ જઈને આપણે જેને કેલ્ક્યુલેશન કરવા. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેની તમારે ગણતરી કરાવી હોય એનો ડેટા ટાઈપ નંબર્સનો હોવો જોઈએ, એટલે કે ઇન્ટીજર હોવો જોઈએ અથવા નંબરને સંખ્યાને રિલેટેડ, એટલે સાંખ્યિક હોવો જોઈએ ડેટા ટાઈપ. તો સંખ્યાવાળો ડેટા ટાઈપ નહીં હશે તો પછી એનું કેલ્ક્યુલેશન ગણતરીઓ થશે નહીં. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે આપણે. હવે શું કરવાનું છે તે સમજો. તો ટર્મ ફીસ આપણો જે ફિલ્ડ જે છે સેમ ટુ સેમ, કોઈ પણ સ્પેલિંગની ભૂલ કર્યા વગર કે કોઈ પણ કેપિટલ કે સ્મોલ ને ઉપર નીચે કર્યા વગર જેવું છે એવું બેઠું જ ફિલ્ડનું નામ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનું છે. તો પહેલું ટર્મ ફીસ છે તો ડબલ ઇન્વર્ટેડ કોમા ટર્મ ફીસ લખી દો. પછી પ્લસનું ચિહ્ન સરવાળો કરવાનો છે. એવું સેમ ટ્યુશન ફીનું માટેનું અને એવું સેમ એક્ટિવિટી ફીસ માટેનું કરી દો. એવું બાજુના ફિલ્ડમાં લખી દેવાનું છે. જુઓ અહીંયા ધ્યાનથી જુઓ કઈ રીતે લખેલું છે. તો ટર્મ ફીસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં, પછી પ્લસનું ચિહ્ન કર્યું, ટ્યુશન ફી TUTFEES મેં લખેલું છે, ફિલ્ડનું નામ આપણું એ છે તો એ લખી દીધું ડબલ ઇન્વર્ટેડ કોમામાં, પ્લસ કરીને ACTFEES એક્ટિવિટી ફીસ ને એ રીતે લખેલું છે તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખી દો. તમારે જે પણ પ્રક્રિયા કરાવવી હોય, આપણે તમને ખબર જ છે કયા કયા ઓપરેટર યુઝ થાય. જો સરવાળો કરાવવો હોય તો પ્લસનું ચિહ્ન જે આપેલું છે તે, બાદબાકી માટેનું ચિહ્ન તમને ખબર છે, ગુણાકાર માટે પેલું ફૂદડીનું ચિહ્ન ઉપયોગ થશે, અને ભાગાકાર માટે સ્લેશનું ચિહ્ન. એટલે આ 4 ઓપરેટર આપણે યુઝ કરવા હોય તો આપણે 4 ઓપરેટર અહીંયા યુઝ કરી શકીએ છીએ. એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની પ્રક્રિયા આપણે કરવી હોય તો અહીં કરી શકીએ છીએ. તો ચાલો આ રીતે આપણે લખી દીધું. હવે શું કરીશું કે આ ઉપર જે હેડિંગ જે છે તે એલિયાસિસ દ્વારા આપણે લાવી શકીએ છીએ. તો એવું કામ કરીશું કે ટર્મ ફીસ, ટ્યુશન ફી, એક્ટિવિટી ફીસ જે ટોટલ જે કરાવેલું છે એને એલિયાસિસ આપી દઈશું, જેથી ઉપર હેડિંગમાં લખાઈ ના આવે. તો હું ત્યાં લખી દઉં છું ટોટલ ફીસ. એટલે જ્યારે આઉટપુટ મને મળશે ને ત્યારે ઉપર હેડિંગમાં ટોટલ ફીસ એવું લખાઈને આવશે. જો આ રીતે અહીં ટોટલ ફીસ એવું લખી દો. ચાલો
હવે આ થઈ ગયું આપણા ફીલ્ડ લેવાઈ ગયા હતા, જેટલા સ્ટુડન્ટના ટેબલ ને ફીસના ટેબલમાંથી છેલ્લે સરવાળા માટેની પ્રક્રિયા પણ કરી દીધી અને એલિયાસિસ પણ આપી દીધું. હવે આ ક્વેરીને આપણે રન કરાવીશું. રન ક્વેરીનું બટન ઉપર આપેલું છે, શોર્ટકટ કી F5 છે એની. હવે જુઓ આઉટપુટ, તમે જેવું ક્વેરી રન થશે એટલે જુઓ તો સ્ટાન્ડર્ડ ડિવિઝન ફર્સ્ટ નેમ સરનેમ જે આપણે સ્ટુડન્ટ ટેબલમાંથી એની માહિતી આવી ગઈ, જે લોકોએ ટર્મ ફી, ટ્યુશન ફી, એક્ટિવિટી ફીસ ભરી છે તે આવી ગઈ, અને સાથે સાથે આપણે જે અત્યારે પ્રક્રિયા કરાવી ટોટલ ફીસની એ પણ આવી ગઈ છે. જુઓ ધ્યાનથી, તો 5 ને અક્ષર જોઈ લઈએ આપણે, 5 ને 6 11 ને 2 13,000 એવી રીતના જેટલી પણ ફીસ જેટલા પણ વિદ્યાર્થીની ભરાઈ ગઈ છે આવી ગઈ. એટલે આના દ્વારા સાબિત થાય, આના દ્વારા તમે બતાવી શકો કે ભાઈ જુઓ કે ભાઈ ધારો કે ભાઈ 11A ની અંદર અમિત પટેલ છે તો એને ટોટલ ફીસ કેટલી ભરી છે? 13,000 ભરી છે. એ જ પ્રમાણે 11A ની અંદર મનીષ શાહ છે તો 11A ના મનીષ શાહે ભરી છે 10,000. પછી બીજી વખત એને પાછી ભરી હતી તો એની અંદર 11A મનીષ શાહ ફરી ભરીને 3,000, એટલે કે ટોટલ 13,000 ફી એની પણ ભરાઈ ગઈ છે. તો આ રીતે તમે આમાંથી આખી રેકોર્ડ માહિતી મેળવી શકો કે કેટલા વિદ્યાર્થીની ટોટલ કેટલી ફીસ પે થઈ ચૂકી છે. થઈ ગયું. આ રીતે તમને આઉટપુટ જોવા મળશે, કઈ રીતના ટ્યુશન ફી, કઈ રીતના બધી માહિતીઓ છે, ટોટલ ફીસ કેટલી ફિલઅપ થઈ છે એ તમને અહીંથી મળી જશે. ધારો કે ટર્મ ફી, ટ્યુશન ફી, એક્ટિવિટી ફી નહીં બતાવે તો પેલું ટીક માર્ક છે ને વિઝિબલ વાળું, એ કાઢી નાખશો તો પણ ચાલશે, તો ડાયરેક્ટ ટોટલ ફીસ જ તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે હજુ એક મુદ્દો જોવાનો છે આપણે પેરામીટર ક્વેરીનો. તો પેરામીટર ક્વેરી શું છે? સૌથી પહેલા ક્વેરી બનાવીશું આપણે. એના ક્વેરી બનાવવા માટે ક્યાં જવું પડશે? ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ. હવે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ની અંદર આપણે ટેબલ લેવાનું છે સ્ટુડન્ટનું. સ્ટાન્ડર્ડ અને ડેઝિયન પ્રમાણે જે ટ્યુશન સ્ટુડન્ટને અલગ અલગ પાડવા હોય તેના માટેનું આપણે સ્ટુડન્ટ ફીસ વાળું ટેબલ જોયું હતું. સ્ટુડન્ટ ફીસ વાળા ટેબલમાં આપણે શું, સ્ટુડન્ટના ટેબલમાં શું માહિતી જોઈતી આપણે કે ભાઈ હું ધારો કે એમાં એ લખતો હતો ક્રાઇટેરિયાની અંદર તો એ ડિવિઝન વાળા, બી લખતો હતો બી ડિવિઝન, એટલે કે અલગ અલગ. ધારો કે ભાઈ 5 ડિવિઝન હોય A B C D E તો મારે કેટલી ક્વેરી બનાવવી પડે? 5 ક્વેરી બનાવવી પડે. એવું ના કરવું હોય ને એક જ ક્વેરી એવી બનાવો કે જેની અંદર હું જ્યારે ઈચ્છું ત્યારે A નું મળી જાય, જ્યારે ઈચ્છું ત્યારે B નું મળે, જ્યારે ઈચ્છું ત્યારે C ની ડિટેલ્સ મળી જાય. તો એવું બનાવવું હોય ને તો એના માટે પેરામીટર ક્વેરી બનાવવી પડશે. એના વિશેનું એક ઉદાહરણ જોઈશું આપણે. તો સૌથી પહેલા એડ ટેબલ નું ઓપ્શન આપણી પાસે આવશે, જેમાંથી સ્ટુડન્ટ નામનું ટેબલ છે એને આપણે એડ કરાવીશું. સ્ટુડન્ટનું ટેબલ એડ થઈ ગયું. ત્યાર પછી આપણને જેટલા ફિલ્ડ જોઈએ છે બધા ફિલ્ડ લઈ લો. સ્ટાન્ડર્ડ, ડિવિઝન, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, જેટલા પણ જોઈએ એટલા બધા ફિલ્ડ આપણે લઈ લીધા છે. હવે શું કરવાનું છે તે જુઓ. હવે આપણે એમ ઈચ્છીએ છીએ કે ભાઈ ડિવિઝન વાઇઝ અલગ અલગ મારે માહિતી જોઈએ છે. તો એના માટે શું કરવું પડશે? બહુ સિમ્પલ છે. જેનામાંથી તમારે પેરામીટર બનાવવું છે ને એના ક્રાઇટેરિયનમાં જાઓ અને કોલનનું ચિહ્ન, કોલન ચિહ્ન એટલે શું? ઉપર નીચે ટપકા, જેને વિસર્ગ કહેવામાં આવશે ગુજરાતીની અંદર. તો વિસર્ગ કોલનનું ચિહ્ન લખો અને ફિલ્ડનું નામ જે છે ને એવું સેમ ટુ સેમ લખી દો. ધારો કે ભાઈ ડિવિઝન પ્રમાણે એનું ફિલ્ડનું નામ શું છે? DIV. તો આપણે શું લખવું પડશે? આ રીતે જુઓ, કોલનનું ચિહ્ન, ઉપર નીચે ટપકાવાળું વિસર્ગ અને સાથે DIV લખી દો એટલે પેરામીટર ક્વેરી તૈયાર થઈ જાય તમારે. જુઓ કઈ રીતે. ચાલો, આ લખી દીધું. હવે હું આ ક્વેરીને રન કરાવું છું. જેવું આ ક્વેરીને હું રન કરાવીશ ને એટલે મારી આગળ આ રીતે ડાયલોગ બોક્સ આવશે પેરામીટર ઇનપુટનો. એટલે કે હું પેરામીટર, હું વેલ્યુ, કિંમત આપવું એના માટેનો. નીચે જો ઉપર પેરામીટરમાં DIV લખેલું છે, વેલ્યુમાં ખાલી એક બોક્સ આપેલું છે. હવે ત્યાં તમે જે લખશો ને એ પ્રમાણે તમને એનો આઉટપુટ જોવા મળશે. ચાલો, આપણે અહીં લખી દઈએ છીએ A. અને હવે હું એ લખી દઉં, એ લખીને તમે આગળ વધશો એટલે ઓટોમેટિક પેલું ઇન્વર્ટેડ કોમા આવી જશે અને ઓકે કરી દઉં છું. જો આ રીતે એ લખી દો અને ઓકે કરો તો જો શું થયું, તમારી આગળ આઉટપુટમાં શું આવ્યું? ફક્ત 11A ના વિદ્યાર્થીઓની માહિતી આવી. આ જ વસ્તુ આપણે કરતા હતા ત્યારે શું થતું હતું? અલગ અલગ કરવી પડતી હતી. આને સેવ કરી દઈએ આપણે. સેવ કરવા માટે આને પેરામીટર ક્વેરી છે તો પેરામીટર ક્વેરી નામ આપીશું એને અને ઓકે કરી દો. ચલો, આ પેરામીટર ક્વેરી બની ગઈ. હવે એના પર ડબલ ક્લિક કરો. ડબલ ક્લિક કરશો એટલે ઓપન થશે. એટલે શું થશે? સીધું તમારી આગળ પેલું પૂછશે પેરામીટર ઇનપુટનું. હવે હું લખી દઉં આમાં B અને ઓકે કરું તો શું થશે? B ના વિદ્યાર્થીનું રિઝલ્ટ આવશે. હવે એટલે સમજાયું તમને કે પેલી જે ક્વેરી જે સ્ટુડન્ટ ફીસ A માટેની અલગ ક્વેરી બનાવેલી, B માટેની અલગ ક્વેરી, બે ક્વેરી અલગ અલગ બનાવી હતી, એની જગ્યાએ એક જ ક્વેરી બનાવી જેની અંદર A અને જ્યારે ઈચ્છું ત્યારે A ના વિદ્યાર્થીની માહિતી મળે, જ્યારે ઈચ્છું ત્યારે B ના વિદ્યાર્થીની માહિતી મળે.
તો આ રીતનું જે સેટિંગ જે કરવામાં આવે છે એને પેરામીટર ક્વેરી કહેવામાં આવે છે. બરાબર. ચાલો હવે થોડું અલગ જોઈએ. આ તો એક જ ટેબલ ઉપર આપણે પેરામીટર ક્વેરી કરી હતી. મલ્ટિપલ ટેબલનું તમે જ્યારે ક્વેરી બનાવો તો એમાં પણ પેરામીટર ક્વેરીનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો. ચાલો આપણે પેલું કન્ટ્રી વાળું ને બધું બનાવ્યું ને ટેબલ યાદ કરો, એને પછી જોઈ લઈએ કે કન્ટ્રી આઈડી 1 2 3 આપીને કન્ટ્રી નેમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા આપેલું હતું. પછી એ ત્રણ ટેબલને આપણે મિક્સ કરેલા હતા, રિલેશનશીપ આપી ત્રણ ટેબલ બનાવેલા હતા, કન્ટ્રી, સ્ટેટ અને સિટીનું. ત્રણ ટેબલ બનાવેલા, ત્રણની અંદર ફિલ્ડ હોય. કન્ટ્રીનો ફિલ્ડ તમને ખબર પડી આઈડી અને કન્ટ્રી નેમ. એવું સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. આ કન્ટ્રી આઈડી અને આ કન્ટ્રી આઈડી વચ્ચે રિલેશનશીપ છે. એવું સિટીનું ટેબલ બનાવો જેમાં પિનકોડ, એરિયા, સિટી અને સ્ટેટ આઈડી. આ સિટીનું સ્ટેટ આઈડી અને સ્ટેટનું સ્ટેટ આઈડી વચ્ચે રિલેશનશીપ છે. બરાબર. ચાલો આ રિલેશનશીપ બની ગઈ છે ત્રણ, એટલે ત્રણ એકબીજાને સપોર્ટ કરશે, એકબીજાના રેકોર્ડને, એકબીજાના ડેટાને સપોર્ટ કરશે. હવે આની અંદર આપણે પેરામીટર ક્વેરી બનાવવાની છે. કઈ પ્રમાણે પેરામીટર ક્વેરી બનાવીશું? કન્ટ્રીના નામ પ્રમાણે. જો આમાં 4 ફિલ્ડ લીધા, સિટીમાંથી 2 ફિલ્ડ લીધા છે, એરિયા અને સિટી. સ્ટેટના ટેબલમાંથી એક જ ફિલ્ડ લીધું છે, સ્ટેટ નેમ, અને કન્ટ્રીના ટેબલમાંથી એક જ ફિલ્ડ લીધું છે, કન્ટ્રી નેમ. હવે કન્ટ્રી નેમનું જે આપણે ફિલ્ડ લીધું છે ને એના ઉપર જ પેરામીટર ક્વેરી બનાવી. એટલે હું જ્યારે જે કન્ટ્રીનું નામ લખું ને એ કન્ટ્રી પ્રમાણેનો મને સ્ટેટ અને સિટી આખી ડિટેલ્સ મને એરિયા જોવા મળી જાય. તો એના માટે શું કરવું પડશે? પેરામીટર ક્વેરી ફરી યાદ અપાઈ દઉં તમને. શું કરવાનું છે? વિસર્ગનું ચિહ્ન એટલે કે કોલન, ઉપર નીચે ટપકો ને કોલનનું ચિહ્ન કે એ લખવાનું છે અને તરત જ ફિલ્ડનું નામ લખી દેવાનું છે. ફિલ્ડના નામમાં શું ધ્યાન રાખવાનું છે? જેવું તમે ફિલ્ડનું નામ લખેલું છે એવું સેમ ટુ સેમ લખવાનું છે. કેપિટલ યુઝ કરેલો હોય, સ્મોલ યુઝ કરેલો, જે પણ. જેવો આમાં કન્ટ્રી નેમની અંદર જો સી અને એન ને કેપિટલ લીધો છે, નીચે પણ સેમ એ પ્રમાણે જ હોવું જોઈએ. જે પ્રમાણે ફિલ્ડ છે તેવું સેમ ટુ સેમ ફિલ્ડનું નામ લખી દો અને પછી રન કરાવો આ ક્વેરીને. જેવું આ ક્વેરીને રન કરાવશો એટલે તમારી આગળ શું આવશે? પેરામીટર ઇનપુટનો ભાગ આવશે. પેરામીટર ઇનપુટનો ભાગ આપણે શાના પ્રમાણે છે? કન્ટ્રી નેમ પ્રમાણે છે. ઉપર લખાઈને પણ આવેલું છે. હવે આની વેલ્યુની અંદર લખી દો. ધારો કે ભાઈ કન્ટ્રી મારે ઇન્ડિયા પ્રમાણે જોઈએ છે તો હું ઇન્ડિયા લખીશ. ઇન્ડિયા લખું અને ઓકે કરું તો મારી આગળ શું આવશે? જુઓ, પેલું આઉટપુટ જે આવ્યું ને તે આઉટપુટમાં શું આવ્યું છે? ઇન્ડિયા કન્ટ્રીનું જે એડ્રેસ છે ને આખું બનતું ને તે આવશે. જુઓ, એરિયા ગોરેગાંવ, સિટી મુંબઈ, સ્ટેટ નેમ મહારાષ્ટ્ર ને કન્ટ્રી નેમ ઇન્ડિયા. એવી 2 રેકોર્ડ છે આપણી પાસે, એક અમરોલી, સુરત, ગુજરાત, ઇન્ડિયા. 2 જ રેકોર્ડ છે એટલે 2 રેકોર્ડ આપણને માહિતી સ્વરૂપે અહીં જોવા મળી ગયા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આખી પેરામીટર ક્વેરી આપણી ડિઝાઇન થશે, જેની અંદર આપણે હવે હું આ સેવ કરી દઉં છું. આને સેવ કરી દીધા પછી જયારે આને હું રન કરાવું ત્યારે શું થશે? મારી આગળ પેલું પેરામીટર ઇનપુટનું જ આવશે અને પૂછશે મને કન્ટ્રીનું નામ. તો કન્ટ્રીનું નામ હું લખી દઉં કે ભાઈ ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયાના જેટલા રેકોર્ડ હશે તે માહિતી આવશે. કેનેડા જેટલી તે માહિતી. મીન્સ તમે જે કન્ટ્રી લખશો ને તે કન્ટ્રી પ્રમાણે માહિતી આવી જશે. બરાબર છે? તો આજે આપણે કઈ વસ્તુ શીખ્યા? 2 વસ્તુ શીખ્યા. એક તો ગણતરી કરવાનું શીખ્યા, કેલ્ક્યુલેશન માટેનું શીખ્યા. કેલ્ક્યુલેશનમાં શું શીખ્યા આપણે? કે આપણું જે પેલું ફીઝનું ટેબલ હતું એ ફીઝના ટેબલની અંદર આપણે જે ફીઝ જે હતી સાંખ્યિક માહિતી હશે ને તો ત્યાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરાવી શકશો. એકદમ સિમ્પલ એના ચિહ્નોનો ઉપયોગ કરીને, ઓપરેટરનો ઉપયોગ કરીને. જેમ કે આપણે આની અંદર કરેલું હતું, ટર્મ ફીસ, ટ્યુશન ફી અને એક્ટિવિટી ફીસ છે એના ફિલ્ડના નામ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાના છે અને જે કરાવવું હોય તે, ધારો કે સરવાળો કરવા છે તો વચ્ચે વત્તાનું ચિહ્ન મૂકી દો. બાદબાકી કરાવવી હોય તો શું કરવું પડે? વચ્ચે બાદબાકીનું ચિહ્ન મૂકી દેવું પડે. જો ગુણાકાર કરાવવું પડે, તમે ધારો કે ભાઈ એવું છે કે ભાઈ સેલ પ્રાઇસ અને ક્વોન્ટિટી આ 2 ફિલ્ડ છે તો એનો ગુણાકાર કરાવવો પડે તો તમને એનો નેટ અમાઉન્ટ મળી જશે. તો આવા બધા કેલ્ક્યુલેશન આપણે કરતા શીખ્યા. બીજું શીખ્યા પેરામીટર ક્વેરી. પેરામીટર ક્વેરીનો સૌથી મોટો ફાયદો શું? કે તમારે અલગ અલગ કોઈ એક જ પ્રકારની ક્વેરીમાંથી એક સરખા આઉટપુટ મેળવવા માટે જો અલગ અલગ ક્વેરી બનાવવી પડતી હોય, જેમ કે આપણે પેલું સ્ટુડન્ટનો ડિવિઝન વાળું જોયું હતું. ધારો કે 5 ડિવિઝન છે તો એ નું અલગ, બી નું અલગ, સી નું અલગ, ડી નું અલગ, ઈ નું અલગ, 5 ક્વેરી બનાવવી પડે. એની જગ્યાએ એક જ પેરામીટર ક્વેરી બનાવીશું અને જ્યારે ઈચ્છે ત્યારે હું એનું લખીશ તો એનું ડિટેલ મળશે, સી નું લખીશ તો સી ની ડિટેલ્સ મળશે. તો આ રીતનું જે આખી ડિઝાઇનિંગ જે થાય છે એ પેરામીટર ક્વેરી છે. કન્ટ્રી માટે પણ આપણે જોઈ લીધું કઈ રીતે પેરામીટર ક્વેરી બનાવેલી હતી. તો આ પ્રમાણે આપણું કેલ્ક્યુલેશન અને પેરામીટર ક્વેરી તૈયાર થઈ જશે. તો આજના દિવસે જે આપણે જોયું, આ બધી માહિતીઓ જે જોઈ, ટેબલ ઉપર કઈ રીતે ટેબલના જે ક્વેરી. હા, બીજી એક વસ્તુ તમને જણાવી દઉં કે ક્વેરી હોય ને, ક્વેરીની અંદરથી પણ તમારે ક્વેરી બનાવવી હોય ને
તો બનાવી શકો છો. તમે જયારે પેલું ક્વેરીનું ડિઝાઇન વ્યૂ ઓપન કરશો ને તો એનું પેલું ડાયલોગ બોક્સ આવશે ને એને ધ્યાનથી જોજો. એડ ટેબલ ઓર ક્વેરી એવું લખાઈને આવે છે. એટલે તમે ટેબલ પણ લઈ શકો છો અને ક્વેરી પણ લઈ શકો છો. બંનેનો ઉપયોગ કરીને તમારે કામ કરવું હોય તો કરી શકો છો. તો આજના દિવસ પૂરતું આપણે આટલું જ અહીં જ જોઈશું. હું હિમાંશુ ચૌહાણ. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિ ઓમ.